આજે નરેન્દ્ર મોદી સરકાર 3.0નું 1 વર્ષ પૂર્ણ થયું છે। ગત વર્ષે એનડીએ ગઠબંધને લોકસભામાં 292 બેઠક જીતીને સરકાર બનાવી હતી। ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની નીતિને વિશ્વ સમક્ષ ઉઘાડી પાડવા વિવિધ દેશમાં ગયેલા સાંસદોના પ્રતિનિધિ મંડળ સાથે પીએમ મોદી મુલાકાત કરે તેવી શક્યતા। મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ અને અમેરિકાથી ખેંચી લવાયેલા તહબુર રાણાની અરજી પર દિલ્હી કોર્ટમાં સુનાવણી થશે। રાણાએ તેના પરિવાર સાથે વાત કરવાની પરવાનગી માંગી છે। અમેરિકામાં આજથી 12 દેશના નાગરિકો પ્રવેશી શકશે નહીં। 7 દેશના નાગરિકો પર આંશિક પ્રતિબંધ લાગુ થયા। સુરક્ષાનું કારણ બતાવી ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને આદેશ જારી કર્યો હતો। કોલંબિયાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગેલ ઉરિબેન પર ચૂંટણી પ્રચાર દરમિયાન ફાયરિંગ કરાયું। 15 વર્ષના સગીરે 3 ગોળીઓ મારી, જેમાંથી એક તેમના માથા પર વાગી હતી। ભાજપનું રાષ્ટ્રીયવ્યાપી અભિયાન આજથી શરૂ થશે। મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદને સંબોધન કરશે। ભાજપ શાસિત રાજ્યોમાં કાર્યક્રમનું આયોજન। રવિવારે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સાંબામાં ડ્રાય ફ્રૂટ્સ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું। તાજેતરમાં જ પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી। ભારતીય વિવિધ પાંડુલિપિઓને ડિજિટલ કરવા તેમજ તેના સંરક્ષણ અને દસ્તાવેજીકરણ માટેના રાષ્ટ્રીય પાંડુલિપિ મિશનનો પીએમ મોદી પ્રારંભ કરાવશે। પાકિસ્તાન માટે જાસૂસીના આરોપસર ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં ચંદીગઢ કોર્ટમાં આજે પહેલી સુનાવણી થશે। ગીર અને તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં ગત રાત્રે 9:15 આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5ની માપવામાં આવી હતી। કમોસમી માવઠાઓને લીધે કેસર કેરીની નિકાસમાં ઘટાડો નોંધાયો છે। વિદેશમાં કેસર કેરીની માંગ હોવા છતાં નિકાસ 500 ટનથી ઘટીને 100 ટન થઈ ગઈ છે। 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ આજથી રાજ્યની શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે। શૈક્ષણિક સત્ર શરૂ થતાં બાળકો ઉત્સાહ સાથે શાળાએ પહોંચી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસું આવી રહ્યું છે। 12 થી 15 જૂન વચ્ચે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે। 15 થી 22 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થશે। રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 980ને પાર ગઈ છે। ગત 24 કલાકમાં 185 નવા કેસ નોંધાયા। 32 જેટલા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આજે ગુજરાતમાં અમરેલી, ભાવનગર, નવસારી, સુરત, ડાંગ, વલસાડ અને તાપીમાં છૂટાછવાયા તેમજ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે।